જય શ્રી રામને કેમ છો મિત્રો, ફરીથી એક આપણા નવા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને છેલ્લા સુધી મિની બ્લોગમાં આપણા ભાઈના રહેજો. આજે જવાનું છે મઢડા. તો નીકળી ગયા છે આપણા મિત્ર આરે ગાડી કાઢીને રોડ તરફ ને આપણો મિત્ર ગાડી અકાવે છે. રોડનું કામ હાલે છે ને નીકળી ગયા આગળ ને આવી ગયો છે મઢડાનો બોર્ડ. તો ફાઇનલી આવી ગયા છે આપણે મઢડાની ગાડીમાં ને ગાડીનો રસ્તો ભાઈ બહુ જ આકરો છે. તમારે આવવું હોય તો રોડ તરફથી આવજો. અમે તો રોદા ખાઈ ખાઈને મરી ગયા છીએ. ધજા દેખાઈ ગઈ છે. મઢડાનો પાછો એક બોર્ડ આવી ગયો. બોર્ડ જોઈને નીકળી ગયા આગળ. તો ફાઇનલી આપણો ગેટ આવી ગયો છે મઢડાનો અને આઈ સોનલમાના મંદિરે પહોંચી ગયા છે મિત્રો. આ છે મઢડાનો ગેટ. તો ગેટ જોઈને નીકળી ગયા છે આગળ. આપણા મિત્ર આરે છે અને મંદિર તરફ દર્શન કરવા નીકળી ગયા છે. તો આ ફાઇનલી આવી ગયા છે મંદિરે દર્શન કરવા. તો આવી ગયા છે આપણા મંદિર પાછળ ને મંદિર પાછળનું વ્યૂ કંઈક આવું છે મિત્રો. બનવાઈને દર્શન કરી નાખીને છીલી નાખ્યું છે આપણે શ્રીફળ છીલીને જોવા મળી ગઈ આપણે બતકો જોઈને આવી ગયા છે આપણા મંદિરની અંદર ને આ મંદિરનું કંઈક આવું વ્યૂ છે. 22 તારીખે સોનલ બીચ છે ને ડેકોરેશન બધું ચાલુ છે ને જોઈ લીધી છે પાછી બતક આપણે ભરી દીધી. આપણા મિત્રએ ચાની પ્યાલી અને પી લીધી છે આપણે ચા ને ચા બહુ સરસ ને મીઠી છે. તમારે પણ પીવી હોય તો મઢડાઓ ત્યારે જરૂર પીજો મિત્રો. આવી ગયા તો ગેટની બાયણે કાઢી લીધી ગાડી. તો ફાઇનલી દર્શન કરીને ગાડી કાઢીને નીકળી ગયા છે આપણે ઘર તરફ. અને ભાઈ ગાડી કાઢીને હો જતી હતી કાંઈ ન ઘટ્યો. તો મિત્રો આવતા અંધારું થઈ ગયું ને આપણો મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને ફોલો કરી લેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.